નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. શિયાળુ સત્રના જે 15 દિવસ વીતી ગયા બાદ અલગ અલગ મુદ્દે ચર્ચા વિચારણા શરૂ થઈ હતી. આપણે શુક્રવારથી વાત કરીએ તો શુક્રવારે રાજનાથસિંહે બંધારણ ઉપર જે ચર્ચા એટલે કે ડિબેટ એક શરૂ કરી હતી. ત્યારબાદ પ્રિયંકા ગાંધી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્યારબાદ અલગ અલગ પરિસ્થિતિ જોવા મળી હતી. અને જ્યારે શિયાળુ સત્ર જે શરૂ થયું તેની પહેલાં કેબિનેટની એક બેઠક મળી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને સાથે જે અન્ય એવા મંત્રીમંડળ ઉપસ્થિત હતા તેમણે વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી હતી. આ પહેલી વાર નહીં, પરંતુ આ પહેલાં પણ વન નેશન વન ઇલેક્શનને લઈને ઘણી બધી જે ચર્ચા વિચારણા થઈ છે, જેમાં 8 જેટલા સભ્ય છે, જેમાં રામનાથ કોવિંદ જે પૂર્વ રાષ્ટ્રપતિ છે, હરીશ સાલ્વે કે જેઓ વરિષ્ઠ વકીલ છે, ગૃહમંત્રી અમિત શાહ, વિપક્ષના નેતા એવા અધીર રંજન ચૌધરી, રાજ્યસભાના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, 15મા નાણાપંચના પૂર્વ અધ્યક્ષ NK સિંહ, લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ, પૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર સંજય કોઠારી. 2 સપ્ટેમ્બર 2023ના રોજ આ પેનલની રચના થઈ હતી. ત્યારબાદ અલગ અલગ જે સંશોધન કર્યા હતા, 191 જેટલા દિવસ હતા, અને ત્યારબાદ 14મી માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આ રિપોર્ટ સોંપાયો. અને ચર્ચા એવી જોવા મળતી હતી કે આ રિપોર્ટ હવે આગળ કેવી રીતની પરિસ્થિતિ જોવા મળશે. અલગ અલગ સૂચનો હાથ ધરવામાં આવ્યા. સૂચનો હાથ ધરવાની બાદ જે આજે વન નેશન વન ઇલેક્શન લોકસભામાં રજૂ કરવામાં આવ્યાની સાથે જ કોંગ્રેસ, શિવસેના, જે ઉદ્ધવ ઠાકરેનું જે જૂથ છે તે, DMK, NCP, SP, RSP, AIM તમામ જે વિપક્ષ દ્વારા જે વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો. અને સાથે જ આ બિલ જે લાવવામાં આવ્યું છે, જે 129મું બંધારણ સંશોધન બિલ આ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં આર્ટિકલ 82A એટલે કે જે આર્ટિકલ 82A ને હવે તેમાં ઇન્ક્લુડ કરવામાં આવશે. સાથે સાથે અલગ અલગ બદલાવ પણ જે અમુક આર્ટિકલ્સમાં જે જરૂરી છે તેમાં છે 83, 172 અને 327, જેમાં રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ ફેરફાર કરવામાં આવશે તેવી બાબતો જોવા મળી હતી. અને સાથે જે બિલ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં એક બાબત પણ જોવા મળી હતી, અને જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 2029 કે 34માં આ વન નેશન વન ઇલેક્શન ઉપર કાર્ય કરી શકાશે તેવી બાબત પણ તેમના દ્વારા કહેવામાં આવી હતી. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે, સાથે સાથે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, આમ કહેવાય કે જે જરૂર હતી એ પ્રમાણેની મેં તમામ બાબતો મેં અમારા ઓપનિંગ જે કોમેન્ટ્રીમાં મેં કહી તો દીધી, પણ તેની સાથે મારો સૌથી પહેલો પ્રશ્ન એ બંધારણ ઉપર જે ચર્ચા ચાલી રહી છે અને જેમાં અલગ અલગ પક્ષ દ્વારા પોતપોતાના વ્યૂઝ અત્યારે મૂકવામાં આવી રહ્યા છે, જેમાં રાજનાથસિંહ હોય કે પ્રિયંકા ગાંધી હોય કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી આજે રાજ્યસભામાં જે અમિત શાહ દ્વારા જે સંબોધન કરવામાં આવ્યું તે પણ હોય. આ બંધારણ ઉપર જે બાબત જોવા મળતી હોય ને તેમાં પણ બંધારણના હુમલાની વાત કરવામાં આવે છે, બંધારણને અત્યારે તો તોડી મરોડીને રજૂ કરવાની ઘણી બધી બાબતો જોવા મળી છે. અને આજે આ વન નેશન વન ઇલેક્શનને જે મૂકવામાં આવ્યું છે, જેમાં જે વિપક્ષ દ્વારા પણ એમ કહેવામાં આવી રહ્યું છે કે વન નેશન વન ઇલેક્શન જે એ બંધારણ ઉપર એક હુમલો કરવાની બાબત જોવા મળી રહી છે. સૌથી પહેલાં આપ તેને કરી તો જોઈ રહ્યા છો વન નેશન વન ઇલેક્શનને. બંધારણ દિવસને ધ્યાનમાં રાખીને બંધારણ પર સંસદમાં જે ચર્ચા થઈ રહી છે 4 દિવસથી, સૌથી પહેલા તો એ જ અબંધારણીય છે. કારણ કે આ બંધારણ ઉપર તમારે બોલવાનું છે. બંધારણ જેને આપણે ભગવદ્ ગીતા લોકશાહીની માનીએ છીએ એની ઉપર જે કંઈ ચર્ચા કરવાની છે, બંધારણે શું આપ્યું છે, ભારતને શું આપ્યું છે, દેશને શું આપ્યું છે, એના થકી દેશના નાગરિકોને શું મળ્યું છે, એની જગ્યાએ બંને પક્ષો એટલે ક્યાંક ને ક્યાંક 2 મુખ્ય પક્ષો આપણે લઈ લઈએ, સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ, એ બંને જે રીતે એકબીજા ઉપર છાંટા ઉડાડી રહ્યા છે, એટલે મને તો ત્યાંથી સૌથી પહેલા એક કાયદેસર મને પોતાને એક એલર્જી થઈ રહી છે કે એ ચર્ચા જ અબંધારણીય છે બંધારણ ઉપરની. કારણ કે બહુ જ એટલી હદે ગયા બંને જણા, કોઈ એટલે આની કોઈ સીમા નથી. રહ્યો સવાલ વન નેશન વન ઇલેક્શન, ઘણા સમયથી લોંગ પેન્ડિંગ જેને કહેવાય કે ભલે બીજેપીએ 2019માં સત્તા મેળવ્યા પછી આ વાત મૂકી, પ્રસ્તાવ મૂક્યો અને એની ઉપર 5-7 વર્ષનો ગાળો લીધો, જે કંઈ સર્વે કર્યો, દરેકના એક પ્લસ અને માઇનસ પાસા હોય છે. અત્યારે જે સત્તામાં બેઠા છે એ જો વિરોધ પક્ષમાં હોત તો એ કદાચ આનો વિરોધ કરત,
અને અત્યારે જે વિરોધ પક્ષમાં છે એમણે અત્યારે આનો વિરોધ કર્યો છે. કદાચ કાલે સત્તામાં આવે તો આ જ બિલને કદાચ એ બીજી રીતે પણ મૂકી શકે છે. મૂળ વન નેશન વન ઇલેક્શન ઘણા સમયથી એક જરૂરિયાત વાળી એક માંગ એટલા માટે, કારણ કે આમ જોવા જાવ તો આ પ્રજાની એટલે પોલિટિકલી બંધારણની દ્રષ્ટિએ કદાચ પ્લસ માઇનસ હશે, પણ લોકોની દ્રષ્ટિએ હું જો જોવા જાઉં તો દેશની જનતા ઘડીએ વળીએ વોટ આપવા જાય છે ત્યારે આ ચર્ચા કરતી હોય કે આ શું ઘડીએ વળીએ વોટ આપવાના છે, એક જ દિવસે ના થઈ જાય કે આ બધું. એટલે આ એક જેને કહે ને ઇનફોર્મલી આપણે કન્વે કરતા હોઈએ છીએ કે આ બધું એક દિવસે ના થઈ જાય. એમ આ એક જ દિવસના ઇલેક્શન, વન નેશન વન ઇલેક્શન આખા દેશમાં એક જ દિવસે જો થાય તો એના ઘણા બધા પોઝિટિવ પાસા. એક તો એ છે કે આખી જે તંત્ર જે કામે લાગતું હોય છે, મશીનરી જે કામે લાગતી હોય છે, એ બહુ જ એક જ દિવસ પૂરતી સીમિત થઈ જાય, ઘડીએ વળીએ ના લાગે. એમાં જે બંદોબસ્ત, પોલીસ તંત્ર, બીજું ત્રીજું ખર્ચા, 2019 60,000 કરોડ રૂપિયા ખર્ચીને આપણે ઇલેક્શન લડ્યા. 2024 90,000 કરોડથી 1 લાખ કરોડની આસપાસનો ખર્ચો કર્યો. વધતા જતા સમય સાથે, વધતી જતી વસ્તી સાથે, વધતી જતી અલગ અલગ પ્રથા વ્યવસ્થા પ્રમાણે આ ખર્ચો હજી પણ વધવાનો છે. અને આ ખર્ચો છેલ્લે તો ઢોલ કન્યાની કેડે એટલે કે પ્રજાઓના ટેક્સના બોજા ઉપર વાગવાનો છે. આના બહુ બધા જી પ્રશાંતભાઈ, આ વિરોધ કેમ તો? વિરોધમાં બે ત્રણ રીતે. એક રિજનલ પાર્ટી, કારણ કે આ ઇલેક્શન આખું દેશવ્યાપી એક જ દિવસે જો થાય તો બે મુખ્ય ધારાના જે પક્ષ છે, જે આપણે ભારતમાં બે જ પક્ષો કે ભાજપ અને કોંગ્રેસ, એ બેનું દેશવ્યાપી એક આખો પ્રચાર હોય, એ બેનું દેશવ્યાપી એક બંધારણ હોય પોતાનું, દેશવ્યાપી એ લોકોનો પોતાનો એક કાઇન્ડ ઓફ પ્રોપોગેન્ડા અથવા વિચારધારા લોકો સમક્ષ મૂકતા હોય છે. એટલે પ્રાદેશિક પક્ષો ક્યાંક બીજી કોઈ રીતે ખોટમાં જાય, કારણ કે એ માત્ર રાજ્ય પૂરતા સીમિત હોય છે. રાજ્યમાં પણ અમુક પક્ષો ખાલી વિધાનસભા ઇલેક્શન પૂરતા સીમિત હોય છે. એ નથી તાલુકા જિલ્લા પંચાયત કે સરપંચની ચૂંટણીઓ લડતા કે નથી લોકસભા લડતા. તો એ લોકોને આની બહુ મોટી અસર પડતી હોય છે કે એ એમના કયા મુદ્દા લઈ, કારણ કે પછી દેશવ્યાપી ચૂંટણી થાય તો બધા દેશના મુદ્દા હાવી થઈ જાય આખા દેશ ઉપર. દરેક ચૂંટણીમાં પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી કોઈ બી ચૂંટણી હોય તો દેશના મુદ્દા હાવી રહે. એમાં રિજનલ પાર્ટી, પ્રાદેશિક પક્ષોની વિચારધારા લોકો સમક્ષ એ લોકોને જે મૂકવી હોય છે એ મૂકી શકે નહીં, અને પછી જાતિવાદનો મોટો ભડકો થાય આમાં ક્યાંક ને ક્યાંક કે ભાઈ આ જાતિને ધ્યાનમાં રાખીને તમે આ પાર્ટી એટલે અમારી પાર્ટીને પસંદ કરો. એટલે ક્યાંક ને ક્યાંક પ્રાદેશિક પક્ષોને એવું થયું છે કે જો આ આવશે તો અમે સાઇડલાઇન, હાંસિયામાં અથવા કાં તો અલિપ્ત થઈ જઈશું, કાં તો ભવિષ્યમાં આ જ વસ્તુ જો 10-20 વર્ષ પછી હું ને આપણે હઈશું તો વિચારશું કે બધું જ મર્જર ધીરે ધીરે એવું મર્જર થઈ ગયું કે બે જ પાર્ટી આખા દેશવ્યાપી થઈ રહી છે. આની લોકોને બહુ અંદર ખાને ભીતિ છે, એટલા માટે વિરોધ છે. બીજું, અત્યારે સરકાર જે સત્તાધારી પક્ષ છે એમનો મસલ્સ પાવર અને મની પાવર એટલો બધો છે તો વિરોધ પક્ષને કંઈક એવું લાગે છે કે એક જ દિવસે ચૂંટણી રચી અને ધીરે ધીરે રાષ્ટ્રપ્રમુખની દિશામાં ચૂંટણી જઈ રહી છે, અને રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી બીજી કોઈ વાર ઇલેક્શન જ ના થાય અને અમે લોકો સાવ અમારું રાજકારણ સદંતર પૂરું થઈ જશે, એ ક્યાંક ને ક્યાંક ભીતિ છે. એટલા માટે વિરોધ પક્ષ આનો વિરોધ કરી રહ્યા છે. એક બાજુ જે આ બિલને લઈને ઘણી બધી ચર્ચાઓ તો જોવા મળતી હોય છે, અન્ય પક્ષ દ્વારા પણ, બટ ઓબ્વિયસ વિરોધ પક્ષમાં છો તમે તો વિરોધો અત્યારે કરતા જ હોય કોઈ પણ બાબત હોય. ચલો, સૂચન આપતા હોય, સોરી તમે ગઈ વખત એમ કહ્યું હતું ને કે અમે વિરોધ નથી કરતા, અમે સૂચનો આપીએ છીએ, તો તમે જે રીતે સૂચન તો આપતા હોવો છો, પણ હવે તેમાં પણ એવી પણ બાબત જોવા મળતી હોય છે કે આ સૂચનો આપવામાં આવે છે, એક બાજુ સત્તાપક્ષમાં એમ કહે છે કે ના અમે સૂચનોને અમે અમલી બનાવીએ છીએ, ચર્ચા કરીએ છીએ, અને ત્યારબાદ હવે તેને લઈને આગળ કોઈક કાર્યવાહી પણ હાથ ધરાતી હોય છે. તો હવે વન નેશન વન ઇલેક્શન એક પોઝિટિવ વેમાં અત્યારે આગળ જવાની જે બાબત ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે આ એક પોઝિટિવ બાબત છે, કેમ વિરોધ કરી રહ્યા છો? તો તેને લઈને આપ શું કહેશો? તો સૌ પ્રથમ તો કહેવા માંગીશ કે દેશની અંદર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પહેલીવાર એક સાથે કરવાનો કોઈ પ્રસ્તાવ હોય એવું નથી. પહેલા બી દેશની અંદર એક સાથે ચૂંટણીઓ થઈ છે, અને બેઝિકલી આપણે જોઈએ તો આપણા સંવિધાનની અંદર સેન્ટ્રલ લિસ્ટ અને સ્ટેટ લિસ્ટ એટલે કે એક યુનિયન સ્ટ્રક્ચર છે, એક ફેડરલ સ્ટ્રક્ચર છે. ફેડરલ સ્ટ્રક્ચરની અંદર દરેક રાજ્યને પોતાની વિધાનસભા છે, પોતાની સરકાર છે, અને જ્યારે હવે આર્ટિકલ 327 ને આપણે જ્યારે એમેન્ડ કરી રહ્યા છે તો એ જે સમગ્ર જે સત્તાનું કેન્દ્ર છે એ વિધાનસભાને ધ્વંસ કરવાનું એ છે કેન્દ્ર પાસે જતું રહે છે. પહેલા એવું નહોતું. પહેલા વિધાનસભાઓ જાતે ચૂંટણીથી ફોર્મ થઈ અને પછી જ્યારે કોઈ વ્યક્તિ એક્સપાયર થઈ જાય તો એના ચૂંટણી થાય કે કોઈ સરકાર પડી જાય. આપણે જોયું કે કેવી રીતના અટલ બિહારી વાજપેયીજીની સરકાર 13 દિવસ ચાલી હતી અને 13 દિવસ પછી
આપણે શું પરિસ્થિતિ થઈ હતી એ જોઈ હતી, તો ફરીથી ચૂંટણીઓમાં જવું પડ્યું હતું. તો બેઝિકલી જે વિરોધ છે એ આર્ટિકલ 327 જે ફેડરલ સ્ટ્રક્ચરને સીધી અસર કરશે એનો છે. બીજું કે કોઈ બી પોલિસી જ્યારે દેશમાં સરકાર લઈને આવે ને એમેન્ડમેન્ટ બિલ્સ જ્યારે સરકાર લઈને આવે તો આઈ થિંક ફ્લોર ઉપર 2/3 મેજોરિટી હોવી જરૂરી છે, જે કશે ને કશે સરકારને અત્યારે નથી, એટલે એ લોકો સીધું જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને રિપોર્ટ કરવાનું લાવીને અહીંયા બહુમતીથી એને ડિસ્કશનમાં મૂક્યું અને દેશના મૂળભૂત પ્રશ્નોથી કશે ને કશે દૂર લઈ જવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે. હું તો કહું છું કે સારી વસ્તુ છે, એમને વડાપ્રધાન દીર્ઘદ્રષ્ટા છે અને એમનું વિઝન છે દેશ માટે ઉપયોગી થઈ શકે એમ છે, પરંતુ ભૂતકાળની અંદર બી ઘણા પોલિસીસ ઇમ્પ્લિમેન્ટ કરતી વખતે જ્યારે પ્રધાનમંત્રીએ ઘણી બધી વાત કીધી હતી પણ એ કશે ને કશે પરિપૂર્ણ નથી થઈ. એમાં વન નેશન વન ટેક્સ આજની તારીખે બી દેશમાં વન ટેક્સ કશે નથી. નોટબંધી વખતે બી પ્રધાનમંત્રીએ કીધું કે 50 દિવસની અંદર બધું સૂકું સબળું થઈ જશે, પરંતુ એ કશે ને કશે આજની તારીખે બી આપણે જોઈએ છે થઈ નથી રહ્યું. તો વિપક્ષ તરીકે અમારું જે વિઝન છે, અમે બી દેશના વિઝનરી લીડર્સ છે અને અમે બી દેશની લોકશાહીને સમજીએ છીએ, એટલે અમને એવું લાગે છે કે કશે ને કશે ફેડરલ સ્ટ્રક્ચરને આ નુકસાન કરતા છે, એના માટે અમે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ દેશની શું કહેવાય કે દેશ માટેની લાગણીઓ આપી અને ભારતીય જનતા પાર્ટી એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે અમે એનો વિરોધ કરી રહ્યા છીએ. નિકુલભાઈ, તમે પહેલેથી એક બાબત એમ કહેતા હતા, એટલે કે વિપક્ષ પહેલેથી એક બાબત કહેતું આવ્યું છે કે ના જેપીસી, પણ આજની જો વાત કરીએ તો આજે જે પ્રમાણે લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું, પાસ પણ થઈ ગયું, અને ત્યારે પણ જે વિપક્ષ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો કે ના જેપીસી, તો પહેલેથી જ અત્યારે તો જેપીસીની બાબત કહેવામાં આવી છે સત્તાપક્ષ તરફથી, તો પણ કેમ માત્ર માંગ કરવામાં આવી રહી છે? જેપીસી નો મુદ્દો ક્યારે પ્રસ્થાપિત થાય? આપણે જોયું વક્ફ એમેન્ડમેન્ટ બિલમાં બી પહેલા બિલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું અને ત્યાર પછી એને શું કહેવાય જેપીસી માટે લઈ ગયા. તો શું કહેવાય કે અત્યારે સરકાર એવો ક્લેમ કરી રહી છે કે ભાઈ અમે આ એમેન્ડમેન્ટ બિલ્સ લાયા છે, અમે જેપીસી ને આપવા માટે લાયા છે. અરે વાંધો નહીં, પણ તમે લાયા છો એને ફ્લોર ઉપર ડિસ્કશન માટે, તો એ ડિસ્કશન તો થવાનું જ છે. તો એના માટે જે રિક્વાયર્ડ મેજોરિટી છે એ જરૂરી છે એમેન્ડમેન્ટ માટે 2/3 પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. સરકાર પાસે છે અત્યારે હાલ, તો એ કશે દેખાતી નથી. એટલે સરકાર શું કહેવાય કે દેશના મૂળભૂત પ્રશ્નોથી વિપરીત દિશામાં લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય એના માટે આ મુસદ્દો લઈને આવી છે એવું અમારું સ્પષ્ટ માનવું છે. અમે કોઈ બી મુદ્દા માટે ડિસ્કશન માટે તૈયાર છે અને દેશ હિતમાં જો હોય તો એ સમગ્ર ચર્ચા થવી જોઈએ. જેપીસીમાં મૂકવા માટે સિમ્પલ મેજોરિટી માટેનું પ્રસ્તાવ લઈને આવ્યા છે અને એ સિમ્પલ મેજોરિટીથી પ્રસ્તાવ પાસ થયો છે અને ઓલરેડી સમિતિએ ઘણા બધા રેકમેન્ડેશન્સ આપ્યા છે. રેકમેન્ડેશન સામે બી અમે ઘણા બધા સૂચનો આપ્યા છે, પરંતુ એ સૂચનો ઇન્કોર્પોરેટ થયા છે નથી થયા. તો અમે એવું જ કહીએ છીએ કે કોઈ બી મુસદ્દો આવે તો એને સર્વપક્ષીય બેઠક કરી એના જે બી બિલ્સ હોય એને દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટને અભ્યાસ કરવા માટે આપવામાં આવવું જોઈએ અને ત્યાર પછી એના પર જોડે બેસીને જ એક સાથે એમેન્ડમેન્ટ બિલ માટે લાવવું જોઈએ. આ તો એક ખાલી મુસદ્દો લાવી અને એક મુદ્દો આપી અને દેશની અંદર ચર્ચાનો વિષય બનાવવાનો પ્રયત્ન છે. મુદ્દો આપીને મુદ્દો બનાવીને માત્ર એક ચર્ચાનો વિષય છે. મહેશભાઈ, દર વખત એક સવાલ થતો હોય છે, હું આજે પહેલી વાર નહીં પરંતુ આ બીજી કે ત્રીજી વાર હું આપણે પૂછી રહ્યો છું કે જ્યારે વિપક્ષ દ્વારા એમ કહેવામાં આવે છે કે અમે સૂચનો આપીએ છીએ, તો ત્યારે તમે એમ કહો છો કે ના વિરોધ અત્યારે હાલ તો કરી રહ્યા છે. જ્યારે વિપક્ષ સૂચન આપે છે તો તમે ક્યાંક સૂચન અત્યારે માન્ય ગણતા નથી, તેવી પણ બાબત જે વિરોધ પક્ષ દ્વારા કહેવામાં આવી રહી છે. અને જ્યારે આ વન નેશન વન ઇલેક્શનની વાત કરી રહ્યા છીએ ત્યારે એક બાબત એ પણ જોવા મળી રહી છે કે ફેડરલ સ્ટ્રક્ચરને લઈને ક્યાંક સવાલ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યો છે, તેને નુકસાનની બાબત પણ જોવા મળી રહી છે. તો પછી વન નેશન વન ઇલેક્શન માટે અત્યારે ભારતીય જનતા પાર્ટી આટલું જલ્દીથી તૈયાર કેવી રીતે થઈ ગઈ? પહેલી વસ્તુ તો આ જલ્દીથી તૈયાર થયું જ નથી. તમને બી ખ્યાલ હશે કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને આગેવાનીમાં આના માટે એક સ્પેશિયલ કમિટી નીમવામાં આવી છે. એ કમિટીએ દરેક જગ્યાએ એમને મુલાકાત લીધી છે, દરેક વિદ્વાન લોકોને મળ્યા છે, સંવિધાનના જે બી પ્રબુદ્ધ લોકો હતા એમને મળ્યા છે, રાજકીય પાર્ટીના લોકોને મળ્યા છે. એ આખું મંડળ બધાને મળ્યું છે. ત્યારબાદ એમણે ખૂબ જ સરસ રીતે એક રિપોર્ટ તૈયાર કરી અને આપણે મહામહિમ રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યો હતો. બરોબર છે. હવે આ 2024ના ઇલેક્શન પહેલા આ રિપોર્ટ સબમિટ થઈ ગયો હતો. એમાં ઘણા બધા પ્રકારની કેવી રીતે આ પરિસ્થિતિ ઉભી થઈ એના બાબતે ખૂબ જ ડિટેલમાં લખ્યું છે. તમે વાંચશો તો ખ્યાલ આવશે. બરોબર છે. કઈ કમિટીઓએ આનું
ભૂતકાળમાં બી રેકમેન્ડેશન કર્યું છે વન નેશન વન ઇલેક્શનનું. એ બાબતે પણ ખૂબ જ ડિટેલમાં એમણે લખ્યું છે. અને આ તમામ અભ્યાસ કર્યા બાદ એમણે છેલ્લે કેટલાક સૂચનો કર્યા છે કે ભાઈ લોકસભા અને વિધાનસભા સાથે કરવી, લોકસભા પત્યા બાદ 100 દિવસની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કરી લેવી. ધારો કે કોઈ એક રાજ્યની અંદર સરકાર અધવચ્ચે તૂટે છે કે ભંગ થાય છે, તો એનો નેક્સ્ટ કાર્યકાળ 5 વર્ષનો ના હોય, એ પછી આવતા વર્ષે 5 વર્ષે જ્યારે જે 5 વર્ષ શરૂઆતથી 5 વર્ષ પૂરા થાય છે ત્યારે એટલો જ હશે. ધારો કે કોઈ એક વિધાનસભાને 3 વર્ષ બાકી છે અને એના પહેલા એનો ભંગ થયો કોઈ પણ કારણસર, પોલિટિકલ અનસર્ટનિટીના કારણે, તો એ 3 વર્ષની સરકાર હશે, એ 5 વર્ષની સરકાર નહીં હશે. બરોબર છે. તો એવી ઘણી બધી એમાં સૂચનો હતા ખૂબ જ કઈ રીતે સાયમેલ્ટેનિયસલી ચલાવી શકાય એના માટે. એમણે 2 વસ્તુ લખી છે કે ભાઈ 2029 ને બી તમે એના માટે ઉપયોગ કરી શકો, ને પછી જો 29 સુધી ના આનું કંઈક નિરાકરણ આવે તો 2034 સુધી. બરોબર છે. એમાં આપણે બે પ્રકાર એ લોકોએ પાડ્યા છે કે ભાઈ ધારો કે 29 ની અંદર લોકસભાનું ઇલેક્શન છે, બરોબર છે, અને કોઈ એક વિધાનસભાને 5 વર્ષ થવામાં હજુ 1 વર્ષ બાકી છે, તો એને 5 વર્ષ ગણીને 29 સાથે કરી દો. મતલબ એ રાજ્યના જે શાસક પક્ષ છે ને 1 વર્ષનું નુકસાન થાય, માની લો. બરોબર છે. પરંતુ ધારો કે કોઈ એક બીજી કોઈ એક રાજ્યની સરકાર છે જેનું જસ્ટ 5 વર્ષ પૂરા થાય ને ઉપર 1 વર્ષ નીકળે છે 29 આવતા આવતા, તો એને 6 વર્ષનું એક્સટેન્શન આપી દો તો એને કદાચ ફાયદો થાય, પણ એ વન ટાઈમ છે. બરાબર. એક વખતે પરસ્પર થઈ જાય તો પછી એનો કોઈ ભવિષ્યમાં વાંધો આવશે જ નહીં અને એ બધું ચાલશે. એટલે પહેલી વાત તો સોરી આ અચાનક લાવેલી વસ્તુ છે જ નહીં. બરોબર છે. 2024 ના ઇલેક્શન પહેલાથી આના પર ડિસ્કશન ચાલુ હતા, એની એક સમિતિ હતી અને એના પછીનું અમારું આ બીજું સત્ર છે, તો એમાં અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે અને આના પર હવે ચર્ચા થશે. હવે જો એ સપોઝ એ અમે હમણાં ના મૂકીએ અને 29 આવે ત્યારે મૂકીએ તો વન નેશન વન ઇલેક્શન એ બંધારણ ઉપર હુમલો છે તેવો વિપક્ષનો આક્ષેપ છે. તો પછી 1952 થી 1967 શું હતું? એ બધું સાથે જ હતું. આજે પણ ઓડિશા અને લોકસભા સાથે જ થાય છે, રિઝલ્ટ પણ સાથે જ આવે છે. ફેડરલ સ્ટ્રક્ચરને લઈને પણ સવાલ ઉભો થઈ રહ્યો છે મહેશભાઈ. હા, પણ કેવી રીતે? એનો કોઈ આધાર તો હોવો જોઈએ ને. ઓલરેડી આપણે 1952 થી 1967 સુધી હતું એ જ છે. બરાબર છે. બીજું કઈ છે જ નહીં. આ તો કેટલાક લોકોએ પોતાની રાજકીય મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે, પોતાનો એક પાર્ટી બચી રહે, પોતાનો પરિવાર બચી રહે, એના માટે વારંવાર 90 વખત રાષ્ટ્રપતિ શાસન, 50 વખત તો શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું છે. તમે વિચાર તો કરો. બરાબર છે. 1991 ની અંદર બાબરી મંદિરનો વિધ્વંસ થાય છે અને આજુબાજુની 3 રાજ્યની સરકારને ઉડાવી દેવામાં આવે છે. વિચાર તો કરો તમે. જેમ મન ફાવે તેમ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યા છે, ત્યારે આ બધી અનસર્ટનિટી ઉભી થઈ છે. તો એને વ્યવસ્થિત તો કરવું કે નહીં? પહેલેથી જે બાબત જે જોવા મળી હતી તેને અત્યારે તો કેમ નથી જોતા, પરંતુ અત્યારે આ બાબત લાગુ કરી દેવામાં આવી છે અને તો પછી વિરોધ કેમ? પહેલા પણ આ બધું થતું જ હતું ને. હું એ જ કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે જેવી રીતના મારા મિત્રે કીધું કે કોઈ સરકાર હોય એને 5 વર્ષની સરકાર તરીકે ચૂંટાય છે સંવૈધાનિક રૂપ તરીકે, અને એને 4 વર્ષનો કાર્યકાળ પૂરો થતો હોય, 1 વર્ષ પહેલા એને ટર્મિનેટ કરવાની સત્તા કોની પાસે આવી જશે? કેન્દ્ર સરકાર પાસે. સમજી લો કે એક સરકાર છે એને તમે 1 વર્ષ એક્સટેન્શન આપો, વન ટાઈમ કરવાનું છે. એ જે કહી રહ્યા છે એની સામે બી શું કહેવાય કે વન ટાઈમ ઇટ્સ અ સોલ્યુશન. પણ અહીંયા કહેવાનો તાત્પર્ય એ જ છે કે પહેલાનું જે ફેડરલ સ્ટ્રક્ચર હતું અને અત્યારનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે, એ બંનેની અંદર જે સામ્યતાની વાત ભારતીય જનતા પાર્ટી કરવાનો પ્રયત્ન કરી રહી છે, કશે ને કશે અલગ છે, જે કદાચ એ નથી જોઈ શકતા. જેવી રીતના જીએસટી લાગુ કરવાનું અમિત શાહ સાહેબે કીધું કે એમેન્ડમેન્ટ કરીને લાવે, પણ એ જીએસટી હજી સુધી બી પરિપૂર્ણ રીતે લાગુ નથી થઈ શક્યું. ત્યારે વિપક્ષે જ કીધું હતું કે ભાઈ આ બરાબર ઇમ્પ્લિમેન્ટ કરો. ત્યારે બી સરકાર એવું જ કહેતી હતી કે જીએસટી નો લોકો વિરોધ કરી રહ્યા છે. નોટબંધી વખતે બી સરકારને અમે ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ બરાબર નથી કરી રહ્યા, પણ ત્યારે બી આ જ રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને માન્ય વડાપ્રધાન અમને લોકોને દેશદ્રોહી કહેતા હતા. અરે અમારું બી વિઝન છે, અમે બી કહીએ છીએ કે એનું ઇમ્પ્લિમેન્ટેશન, એની જે કોમ્પ્લેક્સિટી છે, એને ઈવીએમ્સ છે, સિક્યોરિટી છે, દેશની વિવિધતા છે, વાતાવરણ છે, ઘણા બધા પેરામીટર્સ ચૂંટણી માટેના, યોગ્યતા માટેના જરૂરી છે, જે હંમેશા હોય છે, પણ એ પ્રયત્ન નહીં સમજે એ લોકો. અત્યારે એવું જ બતાવશે કે અમે દેશ પ્રેમી છે અને વિપક્ષ છે એ દેશદ્રોહી તરીકેનો પ્રયત્ન કરી રહી છે. મહેશભાઈ, દર વખતે સૂચનોને કેમ તમે વિરોધ જ ગણો છો? એમ સૂચનોનો વિરોધ, સૂચનો કોને કહેવાય? દેશ હિતમાં આવે એને સૂચનો કહેવાય. પોતાના પાર્ટીના હિત માટે ના આવે એને સૂચનો ના કહેવાય. છતાં પણ જે હાઉસ ઓફ ફ્લોર ખુલ્લો છે, બરાબર છે, એ એમના સૂચનો ત્યાં મૂકી શકે છે અને મારા ખ્યાલથી આ બિલ જેપીસી પાસે જશે
જેપીસી ની અંદર ક્યારેય સત્તા પક્ષ એકલો હોતો જ નથી. જેપીસી ની અંદર વિપક્ષના બી બધા નેતા લેવામાં આવે છે ને એના સિવાયના ભલે કોઈ નાનો પક્ષ હોય ને તો એને બી એની અંદર સમાવેશ કરવામાં આવે છે. બરોબર છે. તો ત્યારે એમના સૂચનો ત્યાં મૂકે, એના પર ડિસ્કસ થાય ને ત્યાર પછી હજુ તો બધે હાઉસમાંથી પાસ થવાનું બાકી છે ને ત્યાર જઈને રાષ્ટ્રપતિ સહી કરશે ને ખરડો કમ્પ્લીટ થશે. બરોબર છે. હજુ તો પ્રાઇમરી સ્ટેજ છે, આ સેકન્ડ સ્ટેજ છે. પહેલી સ્ટેજ એ હતો કે કમિટી ગઠન થઈ, સેકન્ડ સ્ટેજ એ છે કે ચર્ચા માટે પારિત થઈ ગયું છે, ટેબલ પર આવી ગયું છે. હજુ આના પર બેઝિક ચર્ચા થયા બાદ જેપીસી પાસે જશે, રેકમેન્ડેશન થશે, જેપીસી એના પર કામ કરશે. જેપીસી સ્ટેટ ટુ સ્ટેટ, તમે જો વક્ફ બોર્ડ નો કદાચ પ્રોસેસ ખ્યાલ હશે તમને કે જેપીસી પે ગયા બધી પછી શું થયું છે. તો એ આખી જેપીસી ઓલ ઓવર ઇન્ડિયાની અંદર સ્ટેટ વાઇઝ એ ફરી છે અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જેટલા બી સ્ટેટ વકફ બોર્ડ છે એમને પણ મળી છે અને જે લોકો આ નવા બિલના સમર્થનમાં છે એમને પણ મળી છે. બરોબર છે. અને બધા સાથે એમને બેઠકો કરી છે. બરોબર છે. અને બેઠકો કર્યા બાદ એનો એક કન્ક્લુઝન આવશે ને ધેન આફ્ટર એક બિલમાં જે અપડેટ કરવાનું છે કરશે. આટલી સુંદર વ્યવસ્થા છે અને એ સુંદર વ્યવસ્થા અનુસાર આપણે કામ કરવાનું છે. તમારા જે બી કોઈ પોઝિટિવ સૂચન હોય હાઉસ ઓફ ફ્લોર પર બોલો. બરોબર છે. જેપીસી ને આપો. બરોબર છે. અને તેની અંદર જે માખણ નીકળશે. બીજું, આ ભારતીય જનતા પાર્ટી માટેનું, હું તો ઓલવેઝ કહું છું ડિબેટની અંદર કે આ ભારતીય જનતા પાર્ટી માટેનું બિલ છે જ નહીં, આ દેશ હિત માટેનું બિલ છે. દેશને એક સ્ટ્રક્ચર, વેલ સ્ટ્રક્ચર જે 1952 થી લઈ અને 67 સુધીનું જે સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચર રીએસ્ટાબ્લિશ કરવાનું છે આપણે. બરોબર છે. એની અંદર કોઈને કઈ નુકસાન નથી. બરોબર છે. અને કોઈને નુકસાન હોય જ ના શકે. 30 સેકન્ડમાં જવાબ આપો. તો આ વખતે પણ એવું ક્યાંક થયું કે તમે વિપક્ષને સમજાવવામાં ક્યાંક ફેલ ગયા તેમ? કારણ કે વન નેશન વન ટેક્સની તમે વાત કરી હતી, જીએસટી તો લાવે પણ હજુ પણ એ પ્રકારની પરિસ્થિતિ છે, નોટબંધી કરી તેમાં પણ હજુ એ પ્રકારની પરિસ્થિતિ છે, કે પછી વિપક્ષને સમજવું જ નથી? નહીં, પણ એમાં તમે જે ઊંઘતા હોય ને એને જગાડી શકો, પણ ઊંઘવાની એક્ટિંગ કરતા એને ના જગાડી શકો. બરોબર છે. છતાં બી હું તો કહું છું કે એ લોકો એમનું કર્મ ચાલુ રાખે અને એ કર્મ આપણા દેશની જનતા જોતી છે અને એ પ્રમાણે હર 5 વર્ષે તમને એનું મૂલ્યાંકન કરાવતી રહેશે. કર્મ કરીએ છીએ અમારું, એટલે જ અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે જે સરકાર ઊંઘેલી છે, જે જોઈ નથી શકતી, બરાબર છે, જે ઊંઘવાનો ડોળ કરી રહી છે દરેક મુદ્દા પર, જે મૂળભૂત મુદ્દાઓથી દૂર ભાગે છે, એટલા માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને હંમેશા કરતા રહીશું. એ અમારી ફરજમાં છે અને વિપક્ષ તરીકે અમે કરતા રહીશું. પરંતુ દૂરાગામી જે નિર્ણયો છે એ કદાચ કશે ને કશે તમારા તરફથી નિષ્કાળજી અને નિષ્ક્રિયતાને લીધે આખી દેશની જનતા હેરાન થાય છે. બરાબર છે. આજે તમે જે બી મુસદ્દો લઈને આવ્યા છો એ દેશ હિતમાં છે, ફાઇન છે, પણ જે દેશ હિતમાં મુસદ્દો લાવવા પછી એની અંદર શું શું સૂચનો છે ને શું શું પરિવર્તન ને કઈ રીતના એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું, એના માટેના જે અમારા અનુભવ અમે જયારે તમારા સમક્ષ મૂકીએ છીએ, તો હું ફરીથી કહીશ કે જે સૂચનો છે એને તમે વિરોધ ના કરો. જીએસટી ની અંદર બી સૂચન કર્યા હતા, નોટબંધી ની અંદર બી સૂચન કર્યા હતા, મહામારી આવી ત્યારે બી સૂચન કર્યા હતા અને ઘણી બધી વખત કરીએ છીએ, પરંતુ એ તમે પ્રધાનમંત્રી દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એને હંમેશા એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે આ વિરોધ છે, પણ એ વિરોધ નથી. અમારા લોંગ ટર્મ અમારા બી સૂચન છે જે તમારે ધ્યાને લેવા જોઈએ, પરંતુ તમે ઉત્કૃષ્ટ ચર્ચા માટે કોઈ દિવસ ફ્લોર ઓફ ધ પાર્લામેન્ટ ઉપર તૈયાર નથી હોતા. ને પ્રધાનમંત્રી બી હંમેશા જયારે આવે છે ત્યારે એમની ગરિમા પ્રમાણે એમને દેશ હિતમાં બોલવું જોઈએ, પણ એ હંમેશા કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા શું થયું, કોંગ્રેસે શું કર્યું, પ્રચાર મોડમાં જ હોય છે. પ્રચાર મોડમાં જ હોય છે અને કોંગ્રેસે શું કર્યું તેની તો વાત કરે છે. પ્રશાંતભાઈ, એક બહુ મહત્વનો સવાલ કે જ્યારે આપણે વન નેશન વન ઇલેક્શનની વાત કરતા હોઈએ, હા, એટલે ઘણું દૂર છે, હજુ તો 2029 કાં તો 2034ની બાબતો કરવામાં આવી રહી છે, પણ આમાં સૌથી મોટો ટાસ્ક કહીએ ને તો એ છે કે રાજ્યને અત્યારે સમજાવવા કેવી રીતે. અને એમાં પણ મુખ્યત્વે જે સાઉથમાં જે બધા જે રાજ્ય છે, કારણ કે ત્યાં અત્યાર સુધી આપણે જોયું છે કે જે ત્યાંની લોકલ જે પાર્ટીઝ છે, જે સ્થાનિક પાર્ટીઓ કહી શકાય, તેમનું અત્યાર સુધીનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. શું લાગે છે કે ના અત્યારે સત્તાપક્ષ તે લોકોને ક્યાંક સમજાવવામાં અત્યારે તો સફળ થશે તેમ? જો અત્યારે જેટલા ઇલેક્શન છે એ બધા ઇલેક્શનની દ્રષ્ટિએ દરેક રાજ્યમાં પણ આ બિલને લાવવું પડશે અને વિધાનસભામાં પણ આને પસાર કરાવવું પડશે. એટલે મેં ગઈ વખતે પણ આ વાત કરી હતી કે જ્યાં ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં ડેફિનેટલી આ બિલ એમનામ પાસ થઈ જશે, કારણ કે આ ઉપરથી ઓર્ડર આવ્યો છે, એમના માટે આદેશ બરાબર છે. અને કોંગ્રેસ શાસિત છે ત્યાં બહુ પાતળી બહુમતી છે, પણ તેમ છતાં કોંગ્રેસ ફાઈ જશે, એટલે બધું 5 વર્ષ આમને આમ ચાલશે, એમાં કંઈક નવું આવશે.
આપણે તો અત્યારે ચર્ચા કરી રહ્યા છે. વન નેશન વન ઇલેક્શન 2019 થી બહુ સારી રીતે જો તમે એનો સર્વે કરતા હતા તો મારું તો એક જ કેવું છે, એઝ અ પાયલોટ પ્રોજેક્ટ, એઝ અ ટ્રાયલ એન્ડ એરર, એઝ અ એક્સપેરિમેન્ટ, હમણાં જે 4 રાજ્યોની ચૂંટણી થઈ ખાલી એને એક દિવસે કરવાની હતી, જે મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા, જમ્મુ કાશ્મીર એક જ દિવસે, એ બી આપણે એક તો ફેસ અલગ અલગ 3 થી 5 ફેસમાં આપણે ચૂંટણીઓ કરીએ છીએ. મોટું રાજ્ય એક જ ફેસમાં કરી, ઝારખંડ જેવું રાજ્ય 2 ફેસમાં કર્યું. એટલે અહીંયા જે આખી બધી વિસંગતતા છે એને એક ટ્રાયલ એન્ડ એરર મેથડ પર, બીજું તમને એટલો જ બધો ભરોસો હતો તો જે રાજ્યો લોકસભા પછી 6 મહિનામાં આવવાના હતા એમનો ભંગ કરાઈને લોકસભાની સાથે ચૂંટણી કરાવી દેવી હતી, કારણ કે લોકસભાના દિવસે પણ આપણી ઓલરેડી 2 રાજ્યોની ચૂંટણી હતી. તો બધું આ 2024માં એક એક્સપેરિમેન્ટ કરવાનો હતો, એ કેમ ના કર્યો? જો કરવો જ તો હતો, કારણ કે તો અહીં આ લિટમસ ટેસ્ટ થઈ જાય કે આમાં સફળ થઈશું તો આગળ જતા કંઈક સફળતા મળશે. હજી બી જેમ વકફની આપણે વાત કરીએ છીએ, વકફનું બિલ હજી જેપીસી ના રિપોર્ટ પછી સબમિટ ક્યાં પાછું થયું છે? આ બધી વાર્તા થઈ ગઈ. હવે તો આવશે સીધું માર્ચ મહિનામાં, 31 માર્ચ બજેટનો છેલ્લો દિવસ જયારે હશે, 28 ફેબ્રુઆરી, એ દિવસે આની ઉપર પાછું જેપીસી માં આવી અને એની કન્ક્લુઝન આવશે. એટલે બધું એકદમ આ ઉભરા જેવું છે, દૂધના ઉભરો આવે છે ત્યારે બધું થઈ જાય. અત્યારે વિપક્ષ દ્વારા પણ શું જો જેપીસીમાંથી પસાર થઈ જશે તો પછી વિપક્ષ માની જશે લાગે છે પ્રશાંતભાઈ? નહીં તો જો જેપીસી તમારે દરેક, જો આપણે જેપીસી ફોર્મ છે, જેપીસી ક્યાંક રચવાની હોય છે, આને જેપીસી માં મૂક્યું છે તો સાથે સાથે દેશના બીજા બધા મુદ્દાઓની જે ચર્ચા માટે કોઈક માંગ હોય છે કે આમાં જેપીસી બનાવો, આમાં જેપીસી માં લઈ જાઓ, તો એમાંથી એક પણ મુદ્દો રાફેલ ના આવ્યું, અદાણી ના આવ્યું, આ બધી વસ્તુ જેપીસી માં લઈ જાય. એટલે નો ડાઉટ જેપીસી સર્વદળીય હોય અને પ્રો રેટા પ્રમાણે હોય, જેટલા જેના ધારાસભ્યો, સંસદ સભ્યો, એટલે જેપીસી માં બી આવશે તો વિપક્ષ ત્યાં વિરોધ કરશે, પણ મૂળ ત્યાં શું થશે? આના જેમ ત્યાં બહુમતી સધાય, કારણ કે પ્રો રેટા પ્રમાણે જેપીસી માં એમના સભ્યોની બહુમતી વધારે હોય, એનડીએ ની વધારે હશે, એટલે ત્યાં વિરોધ થશે, ચર્ચા થશે. જો આ ચર્ચા ખરેખર હેલ્ધી થવાની હોય અને સારા કન્ક્લુઝન ઉપર હું ફેવરમાં છું. વન નેશન વન ઇલેક્શન હું નહીં, કદાચ મારા જેવી ઘણી જનતા, આમ જનતા પણ ફેવરમાં છે. મેં કીધું એમ લોકો બી કંટાળે છે, ઘડી વળી આચાર સંહિતા, ઘડી વળી પ્રચાર, ઘડી વળી સરકાર તોડવી, પણ આની સાથે બીજી બી અમુક પોલિસી બનાવવી જરૂરી રહેશે. એટલે આમાં જે ચેન્જીસ કરો છો, જેમ આપણે આર્ટિકલની વાત થઈ રહી છે, તો પીપલ રિપ્રેઝન્ટેશન એક્ટ 1951 એમાં કોઈ સંશોધન થયા નથી, એમાં પણ કરજો કે ભાઈ કોઈ વ્યક્તિ વચ્ચે રાજીનામું આપે તો શું, મૃત્યુ થયા પછી ખાલી પડેલી જગ્યાનું બાય ઇલેક્શન આવે એ સમજી શકાય, પણ એમનામ લોકો ધારાસભ્યો ગમે તેમ આડેધડ રાજીનામા આપે છે, ગમે ત્યારે સરકાર પાડો છો, નવી બનાવો છો. આ જે વાત થઈ કે 3 વર્ષની વાળી સરકાર 5 વર્ષ પૂરતી સીમિત રહેશે, એ તો બધું ઓલરેડી અત્યારે એ જ ચાલે છે ને. આજે સરકાર પડે લાસ્ટ ડેટ હોય, એમ એક જ્યારે કરો છો તો બહુ સચોટ અને 360 ડિગ્રી વિચાર કરીને કરજો. બિલકુલ. પ્રશાંતભાઈ, મહેશભાઈ, નિકુલભાઈ, આપ ત્રણને આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, વન નેશન વન ઇલેક્શનને લોકસભામાં તો પસાર કરી દેવામાં આવ્યું છે, રાજ્યસભામાં હવે પસાર કરવામાં આવશે. સાથે જ હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, કારણ કે વિપક્ષ દ્વારા તો એમ કહેવામાં આવ્યું છે, જેપીસીની માંગ પણ કરવામાં આવી છે. જેપીસીની માંગ બાદ હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના ઝીરો કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.